નમસ્તે, હું ડોક્ટર દીપિકા દવે 360 ડિગ્રી વાસ્તુ. આજનો આપણો ટોપિક છે કે આઈડિયાઝ આવે છે પણ એની પર વર્ક નથી કરી શકતા. તો કારણ કે આવા ઘણા ક્વેશ્ચન આવતા હોય છે કે મેડમ મને આઈડિયાઝ બહુ જ આવે છે પણ હું એની પર વર્ક જ નથી કરી શકતો. તો એવું શું કારણ છે? તો હવે તમે ઘણા બધા વાસ્તુ કન્સલ્ટન્ટને એવી રીતે સાંભળ્યા હશે કે ભાઈ નોર્થ ઇસ્ટમાં ટોયલેટ ના હોવું જોઈએ, એને ક્લિયર રાખો, એને ગ્રેજ્યુઅલી રાખો, એને ક્લીન રાખો, એને હલકો રાખો, બહુ જ સામાન ત્યાં ડમ્પ ના કરો. તો એનું લોજિકલી આજે તમને હું કારણ સમજાવવા માંગુ છું કે એવું કેમ કહે છે બધા. તો નોર્થ ઇસ્ટ એટલે મેન્ટલ ક્લેરિટીનો ઝોન છે, તો ત્યાંથી જ તમને આઈડિયાઝ આવે છે. શીખીનું પદ અગર વ્યવસ્થિત હશે તો તમને એકદમ બેસ્ટ આઈડિયાઝ આવશે. હવે જોબ હોય કે બિઝનેસ હોય તો ન્યૂ આઈડિયાઝની તો બધાને જરૂર પડે છે. તો એ આઈડિયાઝ તમને શીખીના પદમાં બેઠા હશો તો ત્યાંથી આઈડિયાઝ આવશે. E2 પર્જન્યનું પદ છે, એને ફર્ટિલાઇઝ કરે છે. તમારો આઈડિયાઝ હોય કે લેડીઝ અને જેન્ટ્સને જેને ઇશ્યુઝ ના થતા હોય એ ફર્ટિલાઇઝ કરવાનું કામ પર્જન્યનું છે. તમે સપોઝ ટ્રીને લઈ લો, પ્લાન્ટેશનને ગ્રો કરે છે તો એ પણ પર્જન્ય જ કરે છે. એવી જ રીતે જે E3 નું પદ છે જયંત નામના દેવતાનું, તો એ તમને દરેક કાર્યમાં સફળતા અપાવે છે. હવે જયંત એટલે ઇન્દ્ર અને સચી. સચી એ અસુરની પુત્રી હતી, ઇન્દ્ર એ દેવ છે. એનું બંને પોટેન્શિયલ જયંતમાં છે. દેવનું પોટેન્શિયલ પણ છે અને અસુરનું પોટેન્શિયલ પણ છે. એટલા માટે એ સફળતા અપાવે છે. ઇન્દ્ર છે E4 નું પદ, તો એ મેનેજમેન્ટ આપે છે. મેનેજમેન્ટ કરવામાં ઓફિસીસમાં ઘણીવાર બધું સરસ સ્મૂથ ચાલતું હોય પણ મેનેજમેન્ટ બરાબર ન થતું હોય તો એનું કારણ એ E4 નું પદ ડિસ્ટર્બ છે. E5 છે તો સોશિયલ કનેક્ટિવિટીનું પદ છે, એટલે તમને નોર્થ ઇસ્ટમાંથી આઈડિયાઝ આવ્યો, E2 એને ફર્ટિલાઇઝ કર્યું, E3 એટલે જયંતે એને સફળતા અપાવી, E4 ઇન્દ્ર એટલે એને મેનેજમેન્ટ કર્યું અને E5 એટલે સોશિયલ કનેક્ટિવિટી એટલે સમાજમાં. કારણ કે તમે બિઝનેસ હોય, જોબ હોય, અગર સોશિયલ કનેક્ટિવિટી નથી તો એ રન કેવી રીતે થશે? તમે આજે યુટ્યુબ પર વિડીયો મૂકો કે કંઈ પણ એ સોશિયલ કનેક્ટિવિટી વિના એ ચાલતું નથી. તો ન્યૂ આઈડિયાઝને વર્ક કરાવવું હોય, ન્યૂ આઈડિયાઝને તમારે સરસ રીતે રન કરવું હોય તો નોર્થ ઇસ્ટ ક્લિયર રાખો. તો મળીશું આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, થેન્ક યુ.